હેલો મિત્રો, તો સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. સો આ મારો ફરીથી હું બનાવું છું અને તમારા જોડે પણ આવશે. તો અત્યારે બહુ દિવસ પછી વ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો અને અત્યારે જો આ પાછળ કંઈક કરે છે પેલી છોકરી. અને ફિલહાલ અત્યારે થોડો એટલો બધો નહીં આવતો, થોડો આવતો છે. તો અત્યારે તમને કેમેરામાં દેખાય છે, કેમેરા ખરાબ થતો. બરોબર દેખાય ને તો જુઓ ગઈશ. બુદ્ધિ વગરની છે ને, કેમ કે અત્યારની છોકરીઓ સજાવી પેન્ટ ટી શર્ટ છોકરાઓનું કરશે, બધું માથામાં જો વાળ કરવાની કંગીએ છોકરાઓની લીધી, મમ્મીની અલગ આની અલગ છે તો બી છોકરાઓની લીધી, પપ્પાની લીધી. અને દીદીને ટ્યુશન જવાનું 2 વાગે પડી. અને કાલે અમે ગયા હતા અમારા ખેતરમાં, હા ને, એટલે મોન પપ્પા ગયા હતા અને ત્યાં ઉગાડ્યા છે બટેકા. એ બટેકા કાઢતો હતો હું. આમ તો જો કે આવવા નહોતું બોલ્યું, ભણવાનું હતું, સ્કૂલે જવાનું હતું. મેં તો છૂટી પાડી દીધી, કેમ કે સ્કૂલમાં એટલું બધું અત્યારે કરાવતા નહીં. એક્ઝામ આવે એટલે એમને જે લખાવો એક્ઝામ એની પણ આવે. હવે નીકળો, જાતે બહુ શોખ હતો ને. હવે દીકરા ટ્યુશનમાં પહેરીને જાઓ પહેરીને જાઓ, બહુ શોખ છે ને. જાઓ કહી દે તો મમ્મી તને મારશે. મેં થોડી તેજ કરી આવું. જો ગાઈસ મારી ભૂલ લે. બે આ શું કર્યું? હવે પૈસા જો કેટલું કાપી દઉં. લાય કાતર લે. અરે છોડ, મમ્મીને કોલ કરું. કયા મોબાઈલમાં કરે? મારા મોબાઈલમાં તો બ્લોગ ચાલે. તારી બ્લોગ કીધું એ વધારે નહીં બોલવાનું. પડી બ્લોગ ચાલે અહીંયા. મમ્મીને ફોન તો ટાઈમ મળ્યો. અત્યારે 2 વાગે ટ્યુશન જવાનું અને અત્યારે વાગે છે ઘડિયાળમાં કેટલા વાગે જુઓ, જોઈ લો, 1:45 વાગે અત્યારે ઘડિયાળમાં. સો અત્યારે હું બેઠો છું લખવા. જો કે ઇંગ્લિશમાં લખવાનું હોમવર્કના ચેટ જીપીટીમાંથી લખતો તો થવા ભાઈ, કેમ કે જાતે જો સ્ટોરી રાઇટિંગ લખવા આપી જાતે. હવે એ તો લખવા આવડતી નહીં. શું કર્યું? લખતા આવડે પણ યાર અત્યારે દિમાગમાં આવશે નહીં એટલું બધું. કેવી રીતે લખવાનું તો લખી દે, પણ દિમાગમાં બી ના આવે ને, વિચારવું પડે કે શું લખવાનું. એટલે ચેટ જીપીટી એઆઈ છે, લખી દો ગાઈસ. ચેટ જીપીટી કેટલું ખતરનાક તમને ખબર? મેં અત્યારે સર્ચ મારી સ્ટોરી રાઇટિંગ લખો અને એ સેમ ઇમેજ ક્રિએટેડ કરો મારી જ હેન્ડરાઇટિંગમાં. કેમ કે મેં રીલ્સમાં શોર્ટ્સમાં જોયું હતું કે એવું થાય, તો મેં લખ્યું ના. તો ગાઈસ અસલીમાં ચેટ જીપીટીએ મારી રાઇટિંગ કોપી કરીને મારી હેન્ડરાઇટિંગમાં એને એ જ પેજ ઉપર પેસ્ટ કરી, એ જ સેમ પેજ ઉપર. અચ્છા हाँ आ गया ना समझ में. जा सीधा जा दुकान पे, मम्मी दुकान पे ही है. ऐसे हमारी दुकान ऊपर से. आओ जा, धीरे धीरे जा, कोई दिखाई नहीं. कैसे मम्मी दुकान ऊपर से એટલે નીકળતું જ નહીં. તો હું શું કરી શકું એમાં? મારા જોડે કઈ ઓપ્શન નહીં. એક જ ઓપ્શન છે, વાળ કાપી દે. કાપી દે. હા એટલે હજુ કેમ કાપો છો? હસો છે કે રોવો છે? શું કરો હળિયો કરો તો તમે? ખાય ગોડા હળિયો કરો આ લોકો. કોઈ ભરાઈ જવાય. એમ ના નીકાળે, બે છૂટા કરી નીકાળ. બુદ્ધિ નહીં જરાય કે એમાં ના કરાય.
કઈ બુદ્ધિ જ નહીં સચ્ચી, બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. ભગવાનને ભેજા તો ભેજા, પણ ભેજે મેં ભેજા નહીં ભેજો. પણ કેવી રીતે ખોલું? વાર તો ભસાયેલા હતા. બે આમ છૂટતા કરી, આ તો વધારે ભરાય ડોબી, વધારે ભરાઈ ગયા ને. હવે જો આજો સર વધારે ભરાઈ ગયા, પણ એ પપ્પાનું છે. ખબર તો મને. હવે હું રોઈ ફાયદો ખબર છે મને. એ બુદ્ધિ વગરનું કામ કરે. જો કેમેરામાં જુઓ. અબે યાર મારું રાડો ના પડે, દાદા ઊંઘે છે, રાડો પાડે છે. અરે ખોટી મગજ મારી કરે. ફોન કર દો અરે બોલ. મારામાંથી ફોન નહીં કરું, મારાથી તો ફોન અરે કર ના. ફોન કરું, કેવી રીતે કરું? ફોન કરું. કેટલા વાગ્યા? 1:30 થયા છે હજી તો. કાલ તો 2 વાગે જવાનું, શ્રદ્ધા ફ્રેન્ડ આવે એટલે. ચા દુકાન જઈને કરાઈએ. અબે યાર આ રસ્તા વચ્ચે જો. જા 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 મમ્મીને ફોન કર. જા મમ્મીને ફોન કર. જા. મમ્મીને ફોન કર. પણ તારા પેલો બીજો મોબાઈલ પડે છે એમાંથી કર. નહીં બે નેટ કોલ કર. નેટવર્ક કોલ કર્યો, સિમ્પલ કોલ કર્યો. બે યાર, નહીં એક તો બેલેન્સ भी नहीं है અંકલ मोबाइल में. આયા. જા અંકલ ને કે હટ. તું બે કેવી ઘોડા જેવી વાતો કરે ભાઈબંધ. જો કે અંકલ આયા, અંકલ જોડે કરવાનું. એક જ ઓપ્શન છે. કઈ ખાલી હું ખેતરમાં જતો ને તો ત્યાંથી પપ્પાએ ગિલોલ લીધો. ગિલોલ દેખાડતો જાતો. ગિલોલ એટલે શું થાય હું તમને દેખાડવા દઈશ. જા અરે તું આ પાછા નિકાળ. એ પેલા ભાઈબંધોને દેખાડવા દે, પછી નીકાળવા. બોલ આંટી બે ગિલોલ લેતી હે પેલા. આંટી તો કોને નિકાળ. પેલા અંકલ કે પછી આંટી ये एनी फ्रेंड नहीं नहीं खेल रही हूँ. बाहर घुस गया. खेल रही. आज शैतानी लड़का आया. मम्मी को बुलाता बाहर. ओए वीडियो कॉल करूं मम्मी ना. એમાં હું આંટી બોલાવે છે પણ મમ્મીને ફોન કરું છું. બે ના બોલાય, તો મમ્મીને ફોન. કામ હોય એમને. તારા જેવા નવરા થોડી બધા. તો નીકળી તારી મમ્મીનું કામ. ફેલારા કઢાઈને આવી છે. જો ક્યાંથી કઢાઈ ખબર? બાજુવાળા પડોશીથી કઢાઈને આવી છે. તારા કાઢી આપી ને તો ગાઈસ અમારે અહીંયા પડોશી એવા નહીં કે ઝઘડો કરે એવા કરે. હા, કોઈ એવા નીકળી જાય, પણ કોઈ એવા હોય, પણ અમારા આજુબાજુવાળા તો એવા નથી. એમ કે પડોશીઓ હંમેશા મદદ કરે અને કરવામાં તૈયાર જ રહેશે. અને ઇસ્ટાયું, અરે હા, હું આ દેખાડવાનો હતો. આને કહેવાય ગિલોલ. શું કહેવાય ગાઈસ? આને ગિલોલ કહેવાય. શું ગિલોલ આ કરવાનું છો? આ ગિલોલ આના મારવાનું કહેવાય. તો ફિલહાલ ફોન મૂકવાની જગ્યા નહીં, ફોન મૂકીને દેખાડું તમને. જો આ છે ગિલોલ. ના અહીંયાથી અહીંયા કંઈક નાખવાનું, દેખાડો મતલબ પથ્થર નાખવાનો. પથ્થર અહીંયા મૂકવાનો અને આમ ખેંચવાનું અને ફાટ દઈને આમ છોડી દેવાનું. એટલે સામની જેને મારવું એને ટક્કર દેવાનું. પણ મારવાનું નહીં, કોઈ ના, તો મજા માટે ખાલી. બાકી મારવાનું નહીં. તમે હવે લાવો તો પપ્પા લઈ ગયા પેલું ખેતરમાંથી એવું. તો અત્યારે હું એનાથી એટલે એક્સપેરિમેન્ટ કરતો હતો. પેલું બાજુવાળી મસ્તીનો છોકરો કીધું પાછળ ફળ, પછી ફટ દઈને મારી ચચરી. આ મેં રોતો તો નહીં એટલે. બાકી ટ્યુશન જવાનું ટાઈમ થઈ ગયો ખબર છે. અને ત્યાં ઊભી મોબાઈલ જુઓ. મોબાઈલમાં શું જગા પર ટાઈમ જુઓ બસ. બાકી આ બ્લોગમાં તો એટલું બધું કંઈ ખાસ નહીં. બાકી મેં જ કહેતો હતો કે ખેતરમાં ગયો હતો. બાકી તમને લાગે જુઠ્ઠું, પણ વિડીયો પડ્યો અને વિડીયો કેવી રીતે દેખાડો? વિડીયો દેખાડું. જો ભાઈ 17થી આટલા નાના છોકરાઓને વાઈટ. નીકળી ગયો. ઓહો, જા તા ફ્રેન્ડ આવી તો ટ્યુશન જા. જા નીકળ. વાઈટ નીકળી ગયો વાળી. વાઈટ નીકળી ગયો. અત્યારે નાના છોકરાને વાઈટ આવી ગયા. શું કરવાનું આવા છોકરાઓને? બારી બંધ કરી દે. બારી બંધ કરી દે એટલે સારું ભાઈ. એટલે બંધ કરી દીધી. જો આ જશે હવે ફ્રેન્ડ જોડે ગઈ.
સો ફિલ્મમાં ઊભું થઈને જોવું પડે કેમ કે અત્યારનો જમાનો ખરાબ છે. दो पेप्सी નેન્સી પહોંચી ગઈ છે ટ્યુશન એટલે બહાર જવું પડે, ધ્યાન રાખવું પડે કારણ કે મહેનત જોઈ ઊભો થઈ અને અત્યારે કોઈ ઘરાક આવ્યું હતું પેપ્સી લેવા કેમ કે તમને ખબર હશે અમે પેપ્સી વેચી. હા પેપ્સી દેખાડવાનું હતું ને, ચલો પેપ્સી દેખાડીએ તમને. પેપ્સીનો સ્ટોક્સ આ ફ્રીજમાં છે. જે પેપ્સી સોરી બધી પેપ્સી પડી ગઈશ વેચવા માટે, ખાવા માટે નહીં. અગર એમાંથી 2 પેપ્સી બી ખાઈ લઈએ ને આપણે, 2 છોડો 1 બી ખાઈ લઈએ ને તો એનો જે ફાયદો હોય ને મુનાફો એ જતો રહે. જો ફરીથી પેપ્સી લેવા આવ્યા. પેપ્સી લેવા આવ્યા. थोड़ा सा ही बर्फ है, चलेगा ना? हाँ चलेगा. ગાઈસ તો અત્યારે પેપ્સી આપી દીધી છે. સો બાકી તો જ નહીં, મેં તમને ગિલોલ દેખાડ્યું. બાકી કમેન્ટ કરજો કે આને હિન્દી ને ઇંગ્લિશમાં શું કહેવાય. બાકી મને તો ખબર નહીં. હિન્દીમાં ઇંગ્લિશમાં તો કદાચ ક્રોસબો ના કહેવાય. ક્રોસબો તો પેલું લાંબુ આપો, ના ક્રોસબો ના કહેવાય. તો પગ રાખી કે તો બોર્ડ લખવાનું. તો આને કોમેન્ટ કરજો ઇંગ્લિશ કે હિન્દીમાં શું કહેવાય. બાકી મને તો ગુજરાતીમાં જ આવે ગિલોલ. એ પણ કોઈ વખત ના અમે ભૂલી જાઉં કે ઓકવર્ડમાં આવશે એટલે ટક્કા દઈને મારવાનું. એ તો એ જ. બાકી આ વ્લોગને જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. આખો વ્લોગ જોયો એનો ખૂબ ખૂબ ધન્યવાદ. બાકી તો મારો વ્લોગ એટલું બધું કોઈ જોતું નહીં કેમ કે વ્લોગ હજી નવી સ્ટાર્ટિંગ કરી પછી કોઈને ખબર બી નહીં આ વ્લોગમાં શું થાય. ખાલી ઘરે બેઠો વ્લોગ બનાવ બાકી કોઈ નહીં. પણ યાર મજબૂરી ખબર પડી હોય તમને લોકો મજબૂરીની ખબર મારી. બાકી મજબૂરી ખબર પાડવી હોય તો પહેલાંના વ્લોગ્સ બી જોજો મારા ચેનલ ઉપર છે. તો બસ આપણે મળીએ બીજા વ્લોગમાં. વ્લોગને જોવા માટે ધન્યવાદ. બાય બાય. હું કહેતો હતો કે ખેતીવાડીનો વ્લોગ દેખો પણ હવે જો વિડીયો છે ને મારા મમ્મીના મોબાઈલમાં એમાંથી મારા મોબાઈલમાં મોકલીશ ને એટલે મમ્મી કહેશે ત્યાં એવું કરવા વિડીયો મોકલે તા મોબાઈલમાં. પણ તારું એવું કામ છે અહીંયાથી મોબાઈલમાં થતું હોય મમ્મી શેક કરે બધા સવાલ પૂછે એમ કરતાં ના દેખાડવું એ સારું. તમને બાકી જે લાગતું હોય સાચું કહો. આમ તો હું તો સાચું જ કહું છું. ભગવાનના સવાલ કે હું તો સાચું કહું કે હું ખેતરમાં ગયો હતો. બાકી તમને જે લાગે તો મળીએ બીજા બ્લોગમાં. જોવા માટે ધન્યવાદ.